સુરતના ડુમ્મસ રોડના સાયલેન્ટ ઝોનમાં કાપડ વેપારીનું પ્રેમિકા સાથે ઝઘડામાં બોલાવેલ કોમન ફ્રેન્ડની સાથે આવેલા પિસ્ટલથી ફાયરિંગ થયું હતું। હાથમાં લાયસન્સવાળી પિસ્ટલ ખેંચી લઈ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આ કેસમાં પોલીસે કોમન ફ્રેન્ડ સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે। સુરતના ડુમ્મસ રોડના સાયલેન્ટ ઝોનમાં કાપડ વેપારીનું પ્રેમિકા સાથે ઝઘડામાં બોલાવેલ કોમન ફ્રેન્ડની સાથે આવેલી પિસ્ટલથી ફાયરિંગ થયું હતું। હાથમાં લાયસન્સવાળી પિસ્ટલ ખેંચી લઈ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આ કેસમાં પોલીસે કોમન ફ્રેન્ડ સહિતની 3ની ધરપકડ કરવામાં આવી છે। ફાયરિંગ કેસમાં પોલીસે 29 વર્ષીય વૈભવ શાંતિલાલ જાસોણિયા, અખિલ પરવેજ બ્લોચ, ઉર્વેશ વિનુ બોહાની ધરપકડ કરી છે। વૈભવ અને ઉર્વેશ બંને મોબાઈલ એસેસરીનો વેપાર કરે છે। રિંગ રોડના કાપડ વેપારી 35 વર્ષીય મિતેશ જૈન 9મી તારીખે રાત્રે ઝઘડામાં થયો હતો। આ કેસમાં સમાધાનની જગ્યાએ ઝઘડો ઉગ્ર બન્યો હતો, જેમાં એક રાઉન્ડ ફાયરિંગ થયું હતું, જેથી સમગ્ર કેસ પોલીસે નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસે આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।